દિયોદર તાલુકાના ખેડૂતો મીટર હટાવવાની માંગ સાથે પ્રાંત ઓફિસે પહોંચ્યા। બનાસકાંઠા જિલ્લો એક ખેતી પ્રધાન જિલ્લો છે અને અહીંયા ખેડૂતો ખેતી ઉપર નિર્ભર કરે છે। ત્યારે ખેડૂતોને ખેતી કરવા માટે મળતી વીજળીના મીટર હટાવવા માટે અને હોર્સ પાવરના ચાર્જમાં સરકાર આર્થિક સહાય આપે તેના માટે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો માંગ કરી રહ્યા છે। મીટર હટાવો ખેડૂત બચાવના સૂત્ર સાથે આજે દિયોદર તાલુકાના ખેડૂતો દિયોદર પ્રાંત કચેરીએ પહોંચ્યા અને ખેડૂતો માંગ કરી રહ્યા છે કે ખેડૂતો પોતાના બોરવેલ ચલાવે છે એમાં જે વીજળીના કનેક્શન લીધેલા છે તેમાં બે પ્રકારના કનેક્શન છે। એક હોર્સ પાવર આધારિત અને બીજા મીટર રીડિંગ આધારિત। જે હોર્સ પાવર આધારિત કનેક્શન લીધેલા છે તેનો વાર્ષિક ચાર્જ ભરવાનો થાય છે, તેના કરતાં મીટર ટેરિફનો ચાર્જ ડબલ થાય છે। જેથી આવી વિસંગતતા દૂર કરી બધાને હોર્સ પાવર આધારિત કનેક્શન આપવામાં આવે અને મીટર ટેરિફ હટાવવામાં આવે તેવી માંગ સાથે ખેડૂતોએ પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી અને સરકાર દ્વારા આનો નિર્ણય લેવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરીશું તેવી ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી હતી। આપણા નાયબ કલેક્ટર સાહેબશ્રીને દિયોદર આવેદનપત્ર આપ્યું છે કે અત્યારે ખેડૂતોના વિદ્યુત બોર્ડની અંદર બે નીતિઓ ચાલી રહી છે, એક હોર્સ પાવર ઉપર અને એક મીટર ઉપર। એટલે મીટરવાળા ખેડૂતોને ખૂબ નુકસાન થઈ રહ્યું છે, ખૂબ ચાર્જ ભરવો પડે છે। એના અનુસંધાને તાત્કાલિક મીટર હટાવી અને હોર્સ પાવર ઉપર તમામ ખેડૂતોને જે ચાર્જ આવે છે આપવામાં આવે। અને બીજી વાત કે 20 હોર્સ પાવર ઉપરનો જે ચાર્જ આવતો હોય ખેડૂતોને એ સરકાર 20 હોર્સ પાવર ઉપરનો સહાય આલે એવી અમે માગણી કરેલી છે, આપણા મુખ્યમંત્રી સાહેબશ્રીને ઉદ્દેશીને કરેલી છે। એટલે આ અમારી માગણી સ્વીકારે સરકાર એવી અમારી માગણી છે અને જો સ્વીકારવામાં નહીં આવે તો આગળના સમયની અંદર આના માટે આંદોલન થશે અને આજની બેઠેલી સરકારને ભોગવવું પડશે। કોઈ પણ ભોગે અમે આ બે નીતિઓ ચલાવવા માંગતા નથી।